અત્યારે સૌરાષ્ટ્રમાં એક બીજી ચેલેન્જ છે કે એચઆરની માર્કેટમાં ટ્રેન્ડિંગ વાતો થઈ રહી છે, એટલે બધી જ કંપની અને બધી ઇન્ડસ્ટ્રી એચઆરને હાયર કરે છે. છેલ્લા 12-13 વર્ષ દરમિયાન આઈડેન્ટિફાઈ કર્યું, હું રિપીટેટિવલી કહેતો પણ આવ્યો છું કે સૌરાષ્ટ્રમાં લગભગ 90% રોંગ રિક્રુટમેન્ટ્સ થાય. એટલે કોઈ પણ બિઝનેસ માટે, એ નાનો બિઝનેસ છે કે મોટો બિઝનેસ છે, દરેક બિઝનેસ માટેની આ એકમાત્ર રિક્વાયરમેન્ટ, સૌથી મોટી રિક્વાયરમેન્ટ એ છે એચઆર. એચઆરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે હું ખાસ એક વસ્તુ પર ભાર મૂકતો હોઉં છું કે આપણા બિઝનેસ માટે નોર્મલ એક રિક્વાયરમેન્ટ આપણને એવી લાગે છે કે ટેકનોલોજી જરૂરી છે. એચઆર પ્રોફેશનલે કંપનીની અંદર સારું કલ્ચર બિલ્ડ કરવા માટે એનો રોલ કેટલો ને કેવો હોવો જોઈએ? સેલરી પ્રોસેસિંગ કદાચ 10 મિનિટનું ટાસ્ક થઈ ગયું સેલરીના સોફ્ટવેર્સને કારણે, ઇવન અટેન્ડન્સ જેના માટે માણસો કલાકો કાઢતા હતા, હવે એચઆરના જે તે સોફ્ટવેર્સને કારણે બહુ ઇઝીલી થઈ જવા માંડ્યું. ફિમેલ જો એચઆરની કરિયર સિલેક્ટ કરે તો તમારી દ્રષ્ટિએ અને અનુભવથી એવું લાગે છે કે એ વધુ સારું પરફોર્મ કરી શકે? કુદરતી રીતથી કદાચ ફિમેલ પાસે અન્ડરસ્ટેન્ડિંગ અને મેનેજિંગ ઇમોશન્સ, આ કેપેબિલિટી ખૂબ હાયર સાઇડ છે. એટલે આપણે જેમ કહીએ છીએ એમ કે એવરી મેનેજર ઇઝ અ એચઆર મેનેજર. રાઈટ. તો બાકીના મેનેજરો કદાચ પ્રોડક્શન મેનેજર હોઈ શકે, ક્વોલિટીના મેનેજર હોઈ શકે, પરચેઝના હોઈ શકે કે બીજા કોઈ પણ ફંક્શનના મેનેજરો છે, આ બધા જ મેનેજરો લોકોની સાથે જોડાયેલા છે, એટલે કલ્ચરને ડ્રાઈવ કરવાની જવાબદારી એના માટે છે. નમસ્કાર મિત્રો, લીડર્સ, બિઝનેસ ઓનર્સ અને પોતાના વ્યવસાયની ચિંતા કરતા દરેક લોકો માટે હું લઈને આવી છું વૈશાલીની બેઠક. વૈશાલીની બેઠકમાં આપણે લોકો માટે, લોકો દ્વારા, લોકો સાથે અને લોકોના ગ્રોથ માટે વાતો કરીશું. આજે વૈશાલીની બેઠકના મહેમાન છે મિસ્ટર ચેતન ભોજાણી. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વૈશાલી, ગુડ ટુ બી હિયર. વૈશાલીની બેઠકમાં આપણે અનુભવી લોકો પાસેથી એ વાત જાણીશું કે આ વ્યવસાયમાં, બિઝનેસમાં અને કરિયર ગ્રોથમાં ડેવલપમેન્ટ કેવી રીતે કરવું. તેમના અનુભવનો નિચોડ આપણને સફળ બનવામાં નવો માર્ગ બનાવીને આપશે. આજે આપણા મહેમાન છે જેમને 26 યર્સનો એક્સપિરિયન્સ છે, જેમણે સૌરાષ્ટ્રમાં એચઆર ગ્રોથ અને ડેવલપમેન્ટમાં પાપા પગલી કરીને ગ્લોબલી પોતાની બિઝનેસ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ચલાવી રહ્યા છે. એડ વેલ્યુ ગ્રુપ ઓફ કંપનીઝના ડિરેક્ટર મિસ્ટર ચેતન આજે તમારી સાથે તેમના 26 યર્સનો નિચોડ શેર કરવાના છે, તો અમારી સાથે જોડાયેલા રહેશો. મિસ્ટર ચેતન, સૌથી પહેલા તો મારા દર્શકોને એ કહો કે એચઆર બિઝનેસ ગ્રોથ માટે કેટલું જરૂરી છે અને એચઆર એટલે શું? વૈશાલી, ખાસ તો જે લોકો કાઠિયાવાડના મેનેજમેન્ટના લોકો, સીઈઓઝ અને ખાસ મારા એચઆર મિત્રો જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, એચઆરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે હું ખાસ એક વસ્તુ પર ભાર મૂકતો હોઉં છું કે આપણા બિઝનેસ માટે નોર્મલ એક રિક્વાયરમેન્ટ આપણને એવી લાગે છે કે ટેકનોલોજી જરૂરી છે, ફિનાન્સ જરૂરી છે, પણ અત્યારનો સમય એવો થઈ ગયો છે કે ફિનાન્સ આપવા માટે કદાચ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને બેંક્સ બેઠી છે. ટેકનોલોજી, જ્યારે ફિનાન્સ મારી પાસે છે ત્યારે ટેકનોલોજી હું બહુ ઇઝીલી બાય કરી શકું છું, પણ એને ચલાવનારા લોકો એટલે કે પીપલ, આ કદાચ એવું છે કે જે સૌથી વધુ કોમ્પ્લેક્સ પાર્ટ છે. હવે એ કોમ્પ્લેક્સ પાર્ટ એટલે કે પીપલને મેનેજ કરવા વાળા લોકો એટલે એચઆરના પ્રોફેશનલ્સ. એટલે કદાચ આજના સમયની એકમાત્ર રિક્વાયરમેન્ટ આપણે જોવા જઈએ કે જે બિઝનેસને સસ્ટેન કરવા માટે અને ગ્રોથ કરવા માટે જો જરૂરી હોય તો માનું છું કે એચઆર સિવાય કંઈ ન હોઈ શકે. એટલે કોઈ પણ બિઝનેસ માટે, એ નાનો બિઝનેસ છે કે મોટો બિઝનેસ છે, દરેક બિઝનેસ માટેની આ એકમાત્ર રિક્વાયરમેન્ટ, સૌથી મોટી રિક્વાયરમેન્ટ એ છે એચઆર. બીજું, આપણે રોજબરોજની જિંદગીમાં જોઈએ છીએ કે તમે નાનામાં નાના વેપારીને મળો છો કે મોટામાં મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને મળો છો, પ્રશ્ન બધા પાસે એક જ છે કે માણસો નથી, અથવા છે તો એ બરાબર કામ નથી કરતા. એનો મતલબ એવો થયો કે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે એચઆર. સો એચઆર સૌથી જરૂરી ફંક્શન છે આજના દિવસમાં. તમે એકદમ સાચી વાત કીધી કે આજે તમે દરેક બસ જુઓ, દરેક હોર્ડિંગ જુઓ કે દરેક દરવાજા જુઓ, બધે એક બોર્ડ કોમન માર્યું છે કે માણસોની જરૂર છે. અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અત્યારે જો મને કોઈ ચેલેન્જ દેખાતી હોય તો એ છે એચઆરની. તો એચઆરનું એક ક્રુશિયલ ફંક્શન છે રિક્રુટમેન્ટ. તો તમારા 26 વર્ષના ગ્લોબલ અને લોકલ એક્સપિરિયન્સ પરથી તમે અમારા દર્શકોને એ કહેશો કે
રિક્રુટમેન્ટની પ્રોસેસ શું હોવી જોઈએ અને અત્યારે જે રિક્રુટમેન્ટના ચેલેન્જીસ છે એને ઓવરકમ કેવી રીતે કરવા? બિલકુલ. વૈશાલી, આ એક એટલો બધો ક્રિટિકલ પ્રશ્ન મારા ખ્યાલ પ્રમાણે થઈ જાય છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવા રિજનની ઇન્ડસ્ટ્રી. સૌરાષ્ટ્ર અને કચ્છને હું કદાચ આખા બેલ્ટને એક સાથે કન્સિડર કરું તો રાજકોટ છે, જામનગર છે કે ગાંધીધામ ભુજ જેવા પ્લેસીસ છે. રિક્રુટમેન્ટ એક મોટા ફંક્શનની સાથે સાથે એમાં આપણે એવું ગણીએ કે ટેલેન્ટ એટ્રેક્ટ કરવું, ટેલેન્ટ આઈડેન્ટિફાઈ કરવું અને એને સિલેક્ટ કરવું અને એને ઓનબોર્ડ કરવું. આ ખૂબ મોટી ચેલેન્જ આજકાલ થઈ ગઈ છે. રીઝન એ છે કે લોકો પાસે ઓપ્શન્સ ઘણા બધા છે. રાઈટ. બીજું કે દરેક વ્યક્તિને જવું છે ક્યાં, તો કે મારે કોર્પોરેટ બેનર જોઈએ છે. રાઈટ. અને રાઈટ પણ છે, એમાં કશું ખોટું નથી. એટલે MSME બિઝનેસ ઓનર્સ માટે મુશ્કેલી એ થઈ ગઈ કે મારી પાસે જો કોર્પોરેટ બેનર નથી તો મને માણસો નહીં મળે. ના, એવું નથી કે માણસો નહીં મળે. દરેક ઓર્ગેનાઇઝેશનની પોતાની એક સ્પેશિયાલિટી છે. દરેક ઓર્ગેનાઇઝેશનના પોતાના USP છે. હવે USP નું આઈડેન્ટિફિકેશન કરી અને કદાચ પ્રોપર વેમાં એમ્પ્લોયર બ્રાન્ડિંગ કરવામાં આવે. એટલે પહેલી રિક્વાયરમેન્ટ તરફ હું જઈશ તો એ છે એમ્પ્લોયર બ્રાન્ડિંગ. ઓકે. જે કદાચ મેજોરિટી કેસીસની અંદર આપણી સૌરાષ્ટ્ર કચ્છની ઇન્ડસ્ટ્રીના MSME ઓનર્સ અથવા તો ઇન્ડસ્ટ્રી એ કદાચ નથી કરતા. આપણે માર્કેટિંગમાં બ્રાન્ડિંગ ફંક્શનને કન્સિડર કરીએ છીએ, એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરીએ, હોર્ડિંગ્સ લગાડીએ, એડવર્ટાઇઝમેન્ટ કરીએ, બધું કરીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક ધ મોસ્ટ ક્રિટિકલ પાર્ટ ઓફ ધ બિઝનેસ, જે પીપલ છે એને એટ્રેક્ટ કરવા માટે એમ્પ્લોયર બ્રાન્ડિંગ તરફ આપણું કોઈ ઓર્ગેનાઇઝડ અપ્રોચ નથી. દેટ ઇઝ ફર્સ્ટ થિંગ. બીજું કે મને ખરેખર કેવા માણસો જોઈએ છે. રાઈટ. નહીં, હવે કેટલીક વખત એવું થાય છે કે આપણે બેસ્ટ પાછળ દોડીએ છીએ, પણ હું એવું હંમેશા કહું છું કે બેસ્ટ નહીં, બેસ્ટ ફિટ. રાઈટ. નહીં, મારા માટે બેસ્ટ ફિટ શું છે? કદાચ રિલાયન્સ માટે કે ઇન્ફોસિસ માટે રાઈટ ફિટ પર્સન કોઈક હશે, મારા માટે રાઈટ ફિટ કોઈક બીજો હશે. તો હું કદાચ IIM અમદાવાદથી લાવી અને મારા ઓર્ગેનાઇઝેશનમાં કોઈને બેસાડીશ તો જરૂરી નથી કે એટલું મને સક્સેસ આપી પણ શકે. આઈ ડોન્ટ સે કે ત્યાંથી સારું ટેલેન્ટ પ્રોડ્યુસ નથી થતું, પણ મારી રિક્વાયરમેન્ટ સાથે ફિટ કરવું. હવે ફિટ કરવા માટે મારી જે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે દેટ ઇઝ ક્લેરિટી ઓફ જોબ રોલ્સ. કે મને ખરેખર કેવો માણસ જોઈએ છે, કયા ટાઈપનું ફંક્શન છે. તો આ એક અનક્લિયર એરિયા આપણે જોઈએ છીએ. તમે આટલા વર્ષથી કામ કરો છો ને તમે મારી સાથે બિલકુલ સહમત થશો. તો આ એક પહેલો ગેપ આવ્યો. ઓકે. બીજું એવું થયું કે હવે મને કદાચ ખબર પડી કે મારે કેવો માણસ જોઈએ છે, તો હવે મારે આઈડેન્ટિફાય કેવી રીતે કરવું? તો એના માટેની જે ટેકનિક્સ છે, ઇન્ટરવ્યુઇંગ ટેકનિક્સ થઈ, જોબ મેપિંગ ટેકનિક્સ થઈ, તો એક કેવી રીતે હું એને મેપ કરી શકીશ અને મને ખ્યાલમાં આવશે. નોર્મલી મેજોરિટી બિઝનેસ ઓનર્સ જે અત્યારે આપણે જોઈએ છે, ખાસ કરીને MSME ની અંદર, એ મેજોરિટી ટેકનિકલ ફંક્શનનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. એટલે હું વારંવાર કહું છું કે ભાઈ આપણે સૌરાષ્ટ્રમાં બનાવવામાં હોશિયાર છીએ. એટલે બનાવવામાં એટલે એવું નથી કે લોકોને આપણે બનાવવામાં, પણ આપણે પ્રોડક્ટ્સ બનાવવામાં આપણે ખૂબ સારી વર્લ્ડની બેસ્ટ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. એટલે જે ફાઉન્ડર્સના ઓનર્સના બેકગ્રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ સાઇડ વધારે છે. હવે એ કેસની અંદર થાય છે એવું કે હું ટેકનિકલ માણસ હોવાને કારણે મને પીપલ આઈડેન્ટિફિકેશનની ટેકનિક્સ નથી ખબર, તો મારે રાઈટ ફિટ કેમ આઈડેન્ટિફાઈ કરવું? હવે એક આઈડેન્ટિફિકેશન મને કદાચ ખબર છે કે મારા કાસ્ટિંગ માટે, ફોર્જિંગ માટે કે મારા પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રી માટે ટેકનિકલ કોમ્પિટન્સીસની કેવી જરૂર છે, એ કદાચ મી બિંગ અ ટેકનિકલ પર્સન હું આઈડેન્ટિફાઈ કરી શકું છું. પણ અનફોર્ચ્યુનેટલી થાય છે એવું કે કલ્ચરલ ફિટમેન્ટ નહીં, તો સાયકોમેટ્રિક ટેસ્ટિંગથી જે આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે સાયકોલોજીકલ ફિટમેન્ટ, ઘણી વાર એવું થાય છે. અમારા ક્લાયન્ટમાં પણ કેટલીક વાર અમે જોયું છે કે કમ્પિટિટરમાંથી આવતો માણસ આપણે ત્યાં ફિટ નથી થતો. રાઈટ. નહીં, તો એનું જે વર્ક કલ્ચર છે એ ડિફરન્ટ છે અને મારી જે વર્ક કલ્ચરની રિક્વાયરમેન્ટ છે એ ડિફરન્ટ છે. હું જે પોઝિશનમાં છું અથવા તો જે અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બધી સૌરાષ્ટ્રની કંપનીઓ IPO લઈને આવી રહી છે અથવા ફાસ્ટ ટ્રેક ગ્રોથ કરી રહી છે. તો ગ્રોથનું એન્વાયરમેન્ટ અને એક સ્ટેબલ એન્વાયરમેન્ટ, આ બંનેમાં ઘણો મોટો ડિફરન્સ છે. તો આ જે કલ્ચરલ ડિફરન્સ છે, પેસ મેચિંગ છે, અને અમે લોકો અત્યારે જેના પર એક્સટેન્સિવલી કામ કરીએ છીએ એ છે લીડરશિપ અલાઇનમેન્ટ. ઓકે. તો મેજર ગેપ અમને જોવા મળ્યો કે લીડરશિપ મિસઅલાઇનમેન્ટ ખૂબ આવે છે. ઓકે. હવે એક કેવી રીતે કરવું એ અગેન એક રિક્રુટમેન્ટનો બહુ મોટો એરિયા થઈ ગયો. અને એ આવે છે પછી એને ઓનબોર્ડ કેવી રીતે કરવું? એટલે ઘણીવાર હું સારો માણસ લાવ્યો, મે બી મેં અમદાવાદથી કે પુણેથી કે ત્યાંથી હાયરિંગ પણ કર્યું, હું એને ડિઝાયર્ડ સેલરી અથવા હાયર સેલરી પણ આપું છું, મારે ત્યાં લાવ્યો. હવે લાવીને એને મારા કલ્ચરલ આસ્પેક્ટની અંદર સેટ કરવો નહીં, તો આ પણ એક મોટી ચેલેન્જ આવી ઓનબોર્ડિંગ કરવા માટે. એટલે મારા ખ્યાલમાં રિક્રુટમેન્ટના આ જે મેજર આસ્પેક્ટ છે, બ્રાન્ડિંગથી શરૂ કરીએ અને ઓનબોર્ડિંગ સુધીના,
આ એક મેજર ચેલેન્જ અત્યારે જોવા મળે છે. તો એવું કહી શકાય કે તમારો બિઝનેસ નાનો છે કે મોટો, પણ તમારે રિક્રુટમેન્ટ સક્સેસફુલી કરવું હોય તો એમ્પ્લોયર બ્રાન્ડિંગ, રાઇટ ફિટનું સર્ચિંગ અને જેને તમે સર્ચ કરીને કન્ફર્મ કરો છો એનું ઓન બોર્ડિંગ, આ પ્રોસેસને જો તમે પ્રોપરલી ડિઝાઇન કરો, એક્ઝિક્યુટ કરો તો મેક્સિમમ તમે રિક્રુટમેન્ટની ચેલેન્જીસને ઓવરકમ કરી શકો. બિલકુલ બિલકુલ. હવે આ રિક્રુટમેન્ટ કરવા વાળા આપણે HR કહીએ છીએ. નોર્મલી આપણા સૌરાષ્ટ્રમાં એવું કહેવાય છે કે ભાઈ તમે કોઈ માણસને હાયર કરો તો એ કામ જે સંભાળે છે એ HR પ્રોફેશનલ્સ છે. તો તમારા અનુભવ પરથી HR પ્રોફેશનલ્સ માટે મને બેઝ ક્વેશ્ચન છે કે એમ્પ્લોયરે એટલે કે જે જોબ આપે છે એને HR પ્રોફેશનલને કેટલી ઓથોરિટી આપવી જોઈએ કામની સાથે, અને HR પ્રોફેશનલે કંપનીની અંદર સારું કલ્ચર બિલ્ડ કરવા માટે એનો રોલ કેટલો ને કેવો હોવો જોઈએ? બિલકુલ વૈશાલી, આ બંને ક્વેશ્ચનને હું કદાચ સ્ટેપ બાય સ્ટેપ લેવાનું પસંદ કરીશ. બરાબર. તો પહેલો પાર્ટ આપણો આવ્યો કે જેના પર જઈએ કે HR ને કેટલી ઓથોરિટી આપવી. યસ. હવે ત્યાં અગેન બે આસ્પેક્ટ છે. એક કે HR કયા લેવલ પર છે. ઓકે. બરાબર. જેમ કે કોઈ પણ રોલની અંદર જ્યારે જુનિયર પર્સન આપણે હાયર કરેલું છે તો જુનિયર પાસે ઓથોરિટીની એક લિમિટેશન હોય છે. સિમિલરલી જો મારો HR છે જુનિયર લેવલ છે તો મારે મોનિટરિંગની સાથે એને ઓથોરિટી આપવાની છે. ઓથોરિટી તો બિલકુલ આપવી પડશે, પણ ક્લોઝ મોનિટરિંગ રિક્વાયર્ડ છે. જેમ હું બાળકને કદાચ સાયકલ ચલાવતા શીખવું છું કે એને ગાડી પણ ડ્રાઈવ કરતા શીખડાવી તો હું ક્લોઝ મોનિટરિંગ રાખું છું. હું એને ડેલિગેશન કરું છું, એ તો મારે કરવું જ પડશે, પણ ક્લોઝ મોનિટરિંગની સાથે. એટલે કદાચ બિઝનેસ ઓનર માટે એવું હશે કે એને ઓથોરિટી તો આપવાની છે, પણ કદાચ એને હેન્ડ હોલ્ડિંગ કરીને અને ક્લોઝ મોનિટરિંગની સાથે એને ઓથોરિટી આપવાની. બીજું કેવા ટાઈપની ઓથોરિટી આપવી. રાઈટ. તો જો મેં અગર રાઈટ HR હાયર કરેલો છે, એ આઈડેન્ટિફિકેશન મારું જો બરાબર છે, તો એ HR ને હું એટલીસ્ટ HR ના જે મેજર એરિયાઝ છે, હવે ઘણીવાર અહીંયા પણ એક એમ્બિગ્યુટી આપણને જોવા મળે છે કે ભાઈ કયા એરિયાઝ HR ના રાઈટ એરિયાઝ. બરાબર. તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેં આટલા વર્ષથી જોયું, 2012 થી સૌરાષ્ટ્રમાં પણ હું રાજકોટ પાછો આવ્યો 2012માં, તો ત્યારથી હું જોઈ રહ્યો છું. તો લગભગ આ 13-14 વર્ષની અંદર HR નું જે માઇન્ડસેટ હતું આપણું કે પર્સનલ અને એડમિન એ જ માત્ર HR નો રોલ છે. હવે આપણે સમજાણું કે રિક્રુટમેન્ટ છે, કલ્ચર બિલ્ડિંગ છે, પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ છે, ટેલેન્ટ ડેવલપમેન્ટ છે, એક્ઝિટ અને રિટેન્શન છે, આ બધા જ એરિયા HR ના મોસ્ટ ક્રિટિકલ એરિયા છે. કારણ કે બાકીનો પાર્ટ છે હવે ઘણો ખરા અંશે ઓટોમેટેડ થવા માંડ્યો. સેલરી પ્રોસેસિંગ કદાચ 10 મિનિટનું ટાસ્ક થઈ ગયું સેલરીના સોફ્ટવેર્સને કારણે. લીવ અને અટેન્ડન્સ જેના માટે માણસો કલાકો કાઢતા હતા, હવે HR ના જે તે સોફ્ટવેર્સને કારણે બહુ ઇઝીલી થઈ જવા માંડ્યું. બરાબર. અને એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુઝ એક સેકન્ડરી આસ્પેક્ટ થઈ ગયો. તો ઘણી કંપનીઓ તો એડમિન એક ચેનલ જ અલગથી કરવા માંડી. રાઈટ. તો હવે જે HR છે જે ખરેખર આ એરિયાઝની અંદર કામ કરે છે, તો આ એરિયાઝ એટલે કે રિક્રુટમેન્ટથી શરૂ કરી અને એક્ઝિટ સુધીના એ એરિયાની અંદર ડિસિઝન મેકિંગની ઓથોરિટી આપણે એને આપવી જોઈએ. ઓકે. જે ઘણા ખરા કેસીસમાં નથી આપતી. હવે અપ્રુવલ સિસ્ટમ જેમ કોર્પોરેટમાં હોય એવી જ રીતથી અપ્રુવલ સિસ્ટમ બિલકુલ હોવી જોઈએ, પણ ફર્સ્ટ હેન્ડ ડિસિઝન મેકિંગ HR પાસે હશે તો HR એ ડિસિઝન્સ લઈ શકશે, અને એનાથી સૌથી મોટો બેનિફિટ એ થશે કે એક્ઝિક્યુશનના ડિલેઝને આપણે રોકી શકશું. ઓકે. અત્યારે મેજર કદાચ મને એવું લાગે છે કે બધું ઢોળાતું હોય MSME ની અંદર, તો એનું મેજર કારણ એ છે કે એક્ઝિક્યુશન ડિલેઝ. સ્ટ્રેટેજી કદાચ બિઝનેસ ઓનર પોતાના લેવલે ખૂબ ફર્મ સ્ટ્રેટેજી બનાવે છે, પણ એ સ્ટ્રેટેજી જ્યારે એક્ઝિક્યુશનમાં આવે છે ત્યારે ખાસા એવા ડિલેઝને કારણે બધા લીકેજીસ થઈ જાય છે. તો આને અવોઇડ કરવા હશે તો તમારે ડેલિગેશનની સાથે સાથે ઓથોરિટી સેટ કરવી. સો દેટ ઇઝ ફર્સ્ટ પાર્ટ. બીજું, કલ્ચરલ આસ્પેક્ટમાં મને એવું લાગે છે કે આખા ઓર્ગેનાઇઝેશનમાં 3 ચેનલ આપણે ગણીએ કે જે કલ્ચર માટે રિસ્પોન્સિબલ છે. સૌથી પહેલું જે હંમેશા હું પ્રિફર કરું છું કે સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી કલ્ચરની આવે છે, દેટ ઇઝ ઓફ ધ ફાઉન્ડર. રાઈટ. કારણ કે મારો બિઝનેસ છે તો સૌથી પહેલી અને છેલ્લી જવાબદારી તો અંતે મારી જ છે. એટલે ફાઉન્ડરે પહેલા તો માનવું પડશે કે ભાઈ હું કલ્ચર માટે જવાબદાર છું. બીજું, એને ડ્રાઈવ કરવાની જે જવાબદારી છે એ ફંક્શનલ લીડર્સ પર આવે છે. એટલે આપણે જેમ કહીએ છીએ એમ કે એવરી મેનેજર ઇઝ અ HR મેનેજર. રાઈટ. તો બાકીના મેનેજર હોય, કદાચ પ્રોડક્શન મેનેજર હોઈ શકે, ક્વોલિટીના મેનેજર હોઈ શકે, પરચેઝના હોઈ શકે કે બીજા કોઈ પણ ફંક્શનના મેનેજરો છે, આ બધા જ મેનેજરો લોકોની સાથે જોડાયેલા છે. એટલે કલ્ચરને ડ્રાઈવ કરવાની જવાબદારી એનામાં રહે છે. કલ્ચરને સેટ કરવું, એસ્ટાબ્લિશ કરવું અને ફ્રેમવર્ક આપવું, આ જવાબદારી HR ની આવે છે.
એટલે એચઆર કલ્ચર માટે લગભગ ત્રીજો ભાગ રિસ્પોન્સિબિલિટીનો પોતાના ખભા પર લઈને ચાલે છે. ઓકે હવે આ ત્રણેય જયારે ફાઇન ટ્યુન થઈને ચાલશે તો મને લાગે છે કે પેલું 3-wheeler રિક્ષા જેવું થઈ ગયું. બરાબર, કે આપણે ત્રણેય વ્હીલ એક જ સરખા ચલાવવા પડશે, પણ એમાંથી કદાચ એક હું સાયકલનું ટાયર રાખું છું ને એક ટ્રેક્ટરનું રાખું છું, તો આવા ઇમ્બેલેન્સ કદાચ આપણા ઓર્ગેનાઇઝેશન્સમાં આપણને અત્યારે જોવા મળે છે, જે કલ્ચરને અફેક્ટ કરે છે. અને ફાઇનલી બ્લેમ કદાચ એચઆર પર આવીને ઉભું રહે છે કે ભાઈ તમે કલ્ચરમાં કશું કર્યું નથી, એટલે આપણું કલ્ચર વગડતું જાય છે. વાહ, સો આ ધીસ ઇઝ અ શેર્ડ રિસ્પોન્સિબિલિટી. પરફેક્ટ. તમે સૌરાષ્ટ્રના સ્પેશિયલી બિઝનેસ ઓનર્સ માટે બહુ જ સરસ વાત કરી કે તમારી ઓર્ગેનાઇઝેશનનું વ્હીકલ જો ચલાવવું હોય તો એના 3 કે 4 ટાયર એક સરખી સાઇઝના, ઇટ મીન્સ કે એક સરખી રિસ્પોન્સિબિલિટી વાળા હોવા જોઈએ. અને કોની કેટલી રિસ્પોન્સિબિલિટી છે એની જેટલી વધારે ક્લેરિટી હોય એટલું વધારે એચઆર સારું પરફોર્મ કરીને આપી શકે. અત્યારે સૌરાષ્ટ્રમાં એક બીજી ચેલેન્જ છે કે એચઆર ની માર્કેટમાં ટ્રેન્ડિંગ વાતો થઈ રહી છે, એટલે બધી જ કંપની અને બધી ઇન્ડસ્ટ્રી એચઆર ને હાયર કરે છે. પણ અનફોર્ચ્યુનેટલી એચઆર ને જે રોલ માટે હાયર કરે છે ને એટલું કામ એની પાસેથી મળતું નથી, અથવા તો એચઆર કરી નથી શકતા. તો એક બિઝનેસ ઓનર કે એમ્પ્લોયર માટે એચઆરમાં કઈ સ્કિલ જોવી જોઈએ કે જે એનામાં હોય તો એની ઓર્ગેનાઇઝેશનમાં એ કામ વધુ સારી રીતે થઈ શકે અને જે સૌથી અઘરું ટાસ્ક છે પીપલ મેનેજમેન્ટ, એ સ્મૂધલી રન થઈ શકે. બિલકુલ વૈશાલી, જે મેં અને તમે ફેસ કર્યું છે, જે સૌરાષ્ટ્રની ઇન્ડસ્ટ્રી સાથે કામ કરતા મેજોરિટી ચેલેન્જ ત્યાંથી આવે છે. હવે હું એને અધર વે રાઉન્ડ કદાચ વાત કરીશ કે મારી સામે 53 ગ્રેડ સિમેન્ટ અને 43 ગ્રેડ સિમેન્ટ રાખવામાં આવે, આઈ એમ નોટ ધ રાઇટ પર્સન જે કહી શકે કે આ 53 ગ્રેડ છે, આ 43 ગ્રેડ છે. રાઈટ. એવી જ કદાચ પરિસ્થિતિ આપણા બિઝનેસ ઓનર્સની છે, એટલે હું કોઈને બ્લેમ નહીં કરું, કારણ કે એની ફંક્શનલ એક્સપર્ટીઝ નથી એચઆર. એટલે જ્યારે એચઆર નું હાયરિંગ કરે છે, મેજોરિટી કેસીસની અંદર એચઆર નું હાયરિંગ બિઝનેસ લીડરની રિસ્પોન્સિબિલિટીમાં જ આવે છે, કારણ કે આપણી પાસે સિનિયર એચઆર બહુ ભાગ્યે જ જોવા મળે છે. બરાબર, તો એ સમયે જ્યારે એચઆર નું હાયરિંગ કરે છે તો મોટી મુશ્કેલી એ છે કે મારે એને કેવી રીતે હાયર કરવું, કયું રાઇટ ફિટ એચઆર હશે. ખૂબ સારી પરિસ્થિતિ એ જોવા મળી જે છેલ્લા 12-13 વર્ષમાં અહીંયા ટ્રાન્સફોર્મેશન મેં જોયું કે પેલા કોઈ કંપનીઓમાં એચઆર નહોતા અને હવે લગભગ બધી કંપનીઓમાં એચઆર છે. એટલે એચઆર ના લોકો માટે ખાસ કરીને હું કહીશ કે આ બહુ પોઝિટિવ સાઇન છે કે એચઆર ની જરૂરિયાતો આ ઇન્ડસ્ટ્રીને સમજાવવા લાગી છે. હવે રોલની અંદર ધીરે ધીરે ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે. હવે એને સ્ટાન્ડર્ડાઇઝ કરવાની જગ્યાએ હું અગેન એવું કહીશ કે પેલું તો મારી એઝ એન ઓર્ગેનાઇઝેશન એચઆરની જરૂરિયાતો કેવી છે એ પ્રમાણે મારે સ્કિલ સેટ આઈડેન્ટિફિકેશન કરવો પડશે. ઓકે. મેજોરિટી કેસમાં જે હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે કે નોર્મલ જે થોટ પ્રોસેસ હતી કે ભાઈ લીવ અટેન્ડન્સ પેરોલ કરી લે એ એચઆર અને પીએફ ઓફિસના ધક્કા ખાય એ એચઆર. હવે આજના સમયમાં આવી કોઈ ઓફિસીસના ધક્કા ખાવાની કોઈને જરૂરિયાતો છે નહીં. લીવ અટેન્ડન્સ પેરોલ છે એચઆર ટેકના ફંક્શન્સથી ક્યાંક ને ક્યાંક એ મેનેજ થઈ જાય છે. તો હવે મારી જે ખાસી મોટી જરૂરિયાત થઈ એ કલ્ચર તરફની થઈ, માણસોના રિટેન્શન તરફની થઈ, પ્રોડક્ટિવિટી તરફની થઈ અને મોસ્ટ ક્રિટિકલ જે હમણાં આપણે વાત કરી રિક્રુટમેન્ટ, બરાબર, અને એમાં પણ રાઇટ રિક્રુટમેન્ટની થઈ. મેં આ છેલ્લા 12-13 વર્ષ દરમિયાન આઈડેન્ટિફાઈ કર્યું, હું રિપીટેટિવલી કહેતો પણ આવ્યો છું કે સૌરાષ્ટ્રમાં લગભગ 90% રોંગ રિક્રુટમેન્ટ થઈ છે. હવે 90% રોંગ રિક્રુટમેન્ટ એટલે ઓલમોસ્ટ એવું થઈ ગયું કે હું ખતરનાક લેવલ પર આવી ગયો છું. હું મારા ખોટા માણસોને હાથમાં મારા કામ સોંપી રહ્યો છું અને પછી મને એવું લાગે છે કે કદાચ મને ડિઝાયર્ડ રિઝલ્ટ નથી મળતું. કદાચ આ ઇન્ડસ્ટ્રી જેટલી પાવરફુલ છે, જેટલી કેપેબલ છે, જેટલી સ્ટ્રોંગ છે પ્રોડક્ટના કેસમાં અને ક્વોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી, એને જે કદાચ લેવલ મળવું જોઈએ એ નથી મળી શક્યું. એનું મેજર રીઝન આવે છે એચઆરની અંદર. ઓકે. અને રોંગ આઈડેન્ટિફિકેશન ઓફ પીપલ. તો એચઆર મારો રાઈટ આઈડેન્ટિફાઈ નહીં હોય તો બાકીનું મેન પાવર છે એનું આઈડેન્ટિફિકેશન રોંગ જ જવાનું છે. એટલે દરેક બિઝનેસ ઓનર માટે મને એવું લાગે છે કે આ બહુ ક્રુશિયલ વસ્તુ છે ટુ હેવ અ રાઈટ આઈડેન્ટિફિકેશન ઓફ યોર એચઆર, જેથી કરીને તમને બાકીનો મેન પાવર રાઈટ આઈડેન્ટિફિકેશન થઈ શકે. બરાબર. હવે એ કરવા માટે મારે આઈડેન્ટિફાઈ એવું કરવું પડશે કે એચઆર એક તો પ્રોફેશનલ બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય, પ્રિફરેબલી MBA એચઆર હોય, કદાચ નથી અને MSW છે પણ એનું અન્ડરસ્ટેન્ડિંગનું લેવલ ખાસું સારું છે તો પણ સારી વસ્તુ છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, મેજોરિટી જ્યારે આપણે એચઆર હાયર કરીએ છીએ ત્યારે ઇન્ડસ્ટ્રી ઓનરની થોટ પ્રોસેસ એવી છે કે મારી ઇન્ડસ્ટ્રીમાં કંઈ કામ કરતો હોય એટલે હું એને સીધો બેસાડી દઈશ.
ફોર એક્ઝામ્પલ કે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં તે કામ કર્યું છે કે કર્યું છે, તો કે ચાલ બેસી જાય. હું એ જોવાનું કદાચ પસંદ પણ નહીં કરું અને એટલું કદાચ તસદી પણ નથી લેતો કે ખરેખર એ મારા માટે રાઈટ ફિટ છે, એનું નોલેજનું લેવલ શું છે, અને ત્યાં કામ કર્યું એક્સપિરિયન્સ એક વસ્તુ છે. બીજું, આજના સમયમાં ખાસ કરીને આજે ફાસ્ટ ચેન્જિંગ એન્વાયરમેન્ટ છે. કોરોના પછી તો આપણે બિલકુલ ખૂબ ફાસ્ટ ચેન્જ જોઈ રહ્યા છે. આ ટ્રાન્સફોર્મેશન અતિશય ફાસ્ટ છે. એમાં આગલો જે એક્સપિરિયન્સ છે કે જ્યાં હું એવું કહું છું કે મેં 3 વર્ષ અહીંયા કામ કર્યું કે 5 વર્ષ અહીંયા કામ કર્યું, તો કદાચ 3 વર્ષ પછી મને બીજું કંઈક સ્કિલની જરૂર પડવાની છે. તો એક્સપિરિયન્સને પ્લગ ઇન કરવું એટલું બધું ઇઝી હવે નથી. એટલે એવું HR મારે આઈડેન્ટિફાઈ કરવું પડશે કે નોટ ઓનલી એક્સપિરિયન્સ, નોટ ઓનલી ધ ફોર્મલ ક્વોલિફિકેશન, પણ પહેલું એનામાં ખૂબ જ ઓપનનેસ હોય, એડેપ્ટેબિલિટી હોય, એકદમ અજાઇલ હોય, એ સમયની સાથે પોતે સેલ્ફ લર્ન કરી શકે, રાઈટ, બદલાતા વાતાવરણ સાથે સેટ થઈ શકે. એટલે આ જે અજિલિટી વાળો ફેક્ટર છે એ મેજોરિટી લગભગ કોઈ ચેક નથી કરતું, પણ HR માટે મોસ્ટ ક્રિટિકલ છે. બીજું, ટેક સેવી હોવું ખૂબ જરૂરી છે. અત્યારે ઘણા બધા HR આપણે જોઈએ છીએ કે ટેક સેવી નથી. હવે HR એનાલિટિક્સનો ટાઈમ આવી ગયો. AI ને HR બહુ ફાસ્ટ આવી રહ્યું છે. એટલે જે મોનોટોનસ ફંક્શન્સ હતા આપણા, એ તો બધા ઓલમોસ્ટ HR જેમ બાકીની ઇન્ડસ્ટ્રીમાં થાય છે, ધ સેમ ઇઝ વિથ મેન્યુફેક્ચરિંગ અને આપણી MSME પણ છે કે HRમાં એ ફંક્શન્સ બધા AI અને ટેક HR થી થઈ જાય. તો હવે મને એવો માણસ જોઈએ છે કે જે પીપલને સમજી શકે. કેટલીક વાર HRમાં એવા પણ પ્રશ્નો આવે છે કે HRમાં શું કામ જવું છે, તો કે મને લોકો સાથે ગમે છે નહીં, પણ આઈ કેન મેક પીપલ પ્રોડક્ટિવ. હું લોકોને વધારે સારી રીતે સમજી શકું છું. બરાબર. HR ભણ્યા પછી, HR કર્યા પછી હું સાયકોલોજીનો મેં સ્ટડી કર્યો MIT US માંથી. તો એનો પર્પઝ મારો એ જ હતો કે લોકો સાથે કામ કરીએ તો એ કામ કરવા માટેની સાયન્ટિફિક મેથડ્સ ક્યાંથી ખબર પડે, તો લોકોનું આઈડેન્ટિફિકેશન કેવી રીતે કરવું. એટલે આજે અમે લોકો સાયકોમેટ્રિક ટેસ્ટિંગ છે, પ્રોફાઇલિંગ છે, પ્રોફાઇલ મેપિંગ છે, આ બધા ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ. તો એવી જ રીતથી જ્યારે હું HR આઈડેન્ટિફાઈ કરું છું તો મારે એ સ્કિલ જોવી પડશે કે ઓપનનેસ કેટલી છે, એજિલિટી કેટલી છે, ટેક સેવી કેટલું છે. બીજું, એનું લીડરશિપ અલાઇનમેન્ટ. હું ફરીને લીડરશિપ મિસઅલાઇનમેન્ટને 100% હું રિપીટ કરીશ, કારણ કે લગભગ 75% કેસીસની અંદર મેં લીડરશિપ મિસઅલાઇનમેન્ટ આપણી ઇન્ડસ્ટ્રીમાં જોયું છે. એટલે HR કંઈક અલગ દિશામાં ચાલે છે અને બિઝનેસ ઓનર પોતાની બિઝનેસ સ્ટ્રેટેજી સાથે અલગ દિશામાં ચાલે છે. આ ફ્રિક્શન લગભગ બધા જ બિઝનેસ ઓનર્સ ફેસ કરી રહ્યા છે. સો લીડરશિપ અલાઇનમેન્ટ મારે આઈડેન્ટિફિકેશન એનું કરવું પડશે અને કલ્ચરલ ફિટમેન્ટ. આ કદાચ હું કરી શકીશ તો મને એવું લાગે છે કે બાકીની ફંક્શનલ સ્કિલ છે એ શીખવી એટલી બધી અઘરી નથી. એ કદાચ લોકો ઝડપથી શીખી જશે અને કદાચ 2 ફોર્મેટ નહીં આવડતા હોય તો ઇન્ટરનેટ ઉપર બધા જ ફોર્મેટ ઇઝીલી અવેલેબલ છે, બરાબર, એ લઈને બેસી જશે એટલે થઈ જશે. પણ એનામાં આ જે હ્યુમન સ્કિલ છે એ કદાચ હ્યુમન રિસોર્સ મેનેજરની અંદર મિસિંગ છે, તો મને લાગે છે કે રાઈટ ફિટ નથી. તો ચેતન, એવું કહી શકાય કે આજના દરેક બિઝનેસ ઓનર અને લીડર માટે જ્યારે એને HR નું રિક્રુટમેન્ટ કરતા હોય કે વિચારતા હોય ત્યારે એને મેજર 4 સ્કિલ ચેક કરી જ લેવાની. ફર્સ્ટ, ટેકનોલોજીનો યુઝ કરતા આવડવું જોઈએ. સેકન્ડ, પીપલ મેનેજમેન્ટ માટે હ્યુમન સ્કિલ હોવી જોઈએ. થર્ડ, જે અજાઇલ અને એડેપ્ટેબલ હોવું જોઈએ, એટલે કે ઝડપથી રિક્વાયરમેન્ટ પ્રમાણે શીખી શકવા જોઈએ. અને ફોર્થ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે લીડરશિપ સાથે એનું અલાઇનમેન્ટ પોતાનું કેટલું છે એ ચેક કરવું જોઈએ. જો આટલું કરે તો કોઈ એક HR પ્રોફેશનલને સારી કંપનીમાં સારી જોબ મળી શકે અને કોઈ એમ્પ્લોયરને સારો HR પ્રોફેશનલ મળી શકે. હવે આ HR ની જર્નીમાં આપણે જેમ એમ્પ્લોયરની વાત કરી એવી જ રીતે HR પ્રોફેશનલ માટે પણ મને એક સવાલ મનમાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે MBA HR કે MSW કે કોઈ પણ ક્વોલિફિકેશન HRમાં જવા માટે લે અને પછી એને HR પ્રોફેશનલ VP HR સુધી પહોંચવું હોય તો એની જર્નીમાં કરિયર ગ્રોથ માટે એને કેટલા વર્ષે જોબ બદલાવી જોઈએ? કારણ કે મેં જોયું છે કે મોટા ભાગની SME અને MSME ની અંદર HR બધાને એવું કહેતા હોય કે તમારે 2 વર્ષનું કમિટમેન્ટ આપવાનું અને પછી પોતે જ 6 મહિનામાં ને 1 વર્ષમાં જોબ ચેન્જ કરતા હોય. તો મને એવું લાગે છે કે તમે કોઈ પાસે કમિટમેન્ટ માગો એ પહેલા તમારે એને અપ્લાય કરવું જોઈએ. તો જેટલા મારા વ્યુઅર્સ છે કે જે HR પ્રોફેશનલ્સ છે એમને તમે હેલ્પ કરી શકો કે એમને એમના કરિયર ગ્રોથ માટે કેટલા વર્ષે જોબ બદલાવવી જોઈએ અને કેવી રીતે નક્કી કરવું કે હવે મારે જોબ બદલાવી કે નહીં? બિલકુલ.
મારા ખ્યાલ પ્રમાણે એચઆરના ફિલ્ડના જેટલા બી લોકો છે એ લોકો માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ ક્રિટિકલ પ્રશ્ન થઈ જશે. હું એક વસ્તુ ખાસ કહેવાનું પ્રિફર કરીશ કે જોબ બદલાવવા પહેલા બી જ્યારે આપણે પહેલી જોબનું સિલેક્શન કરીએ છીએ અથવા જ્યારે પણ હું જોબનું સિલેક્શન માટે જાઉં છું, હું એવું માનું છું કે મારા પોતાના માટે સિલેક્શન ઓફ ધ રાઇટ જોબ દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. અને મેં મારા કેરિયરના લગભગ દરેક સ્ટેજ પર જોયું છે કે એક રાઇટ ડિસિઝન ટુ ગેટ અ જોબ એના કેરિયરને ખરેખર શેપઅપ કરી છે. એ જ વસ્તુ કદાચ એવું બન્યું હોય કે એની જગ્યાએ કોઈ બી જોબમાં હું જતો રહ્યો તો પ્રોબેબલી જે ગ્રોથ થવો જોઈએ એ ના થાય. તો મેજોરિટી કેસીસમાં હું એવું જોઉં છું કે આપણી સામે જે આવી જાય છે આપણે સિલેક્ટ કરી લઈએ છીએ. જેમ હમણાં આપણે વાત કરી કે બિઝનેસ ઓનર્સ એચઆરને કેમ સિલેક્ટ કરે, રાઈટ? તો એવી જ રીતથી કદાચ એચઆરના જે એસ્પિરન્ટ્સ છે અથવા તો જે એચઆર પ્રોફેશનલ્સ ઓલરેડી ફિલ્ડની અંદર છે એ લોકો માટે પણ એટલું જ રિક્વાયર્ડ થઈ જાય છે કે જ્યારે પણ હું જે કંપનીમાં જોબ માટે જઉં છું એમાં સેલરી ફેક્ટરને સેકન્ડરી કન્સિડર કરું પહેલા તો. રાઈટ. કારણ કે મેં આટલા વર્ષોની કેરિયરમાં જોયું છે, મેં લગભગ મેં મહિન્દ્રામાં પણ નેશનલ લેવલ પર કામ કર્યું. ત્યાર પછી હું એક અમેરિકન હેલ્થકેર આઈટી કંપનીમાં ગ્લોબલ હેડ એચઆર હતો, જ્યારે મારું 80% વર્કફોર્સ અમેરિકામાં હતી. ઓકે. અને ઇન્ડિયાના લગભગ દરેક ખૂણા પર, અને એ સિવાય જુદા જુદા કન્ટ્રીઝ સાથે પણ મેં કામ કર્યું. તો મેં મારા કેરિયરમાં એવું માર્ક કર્યું છે કે સેલરી જે છે એ લગભગ તમે કામ કરો છો એની સાથે સાથે ઓટોમેટિકલી અપલિફ્ટ થાય જ છે. રાઈટ. એટલે આઈ ડોન્ટ સે કે મોનેટરી રિક્વાયરમેન્ટ જરૂરી નથી, સેલરી જરૂરી નથી એવું બિલકુલ નથી. સેલરી બિલકુલ જરૂરી છે, પણ સેલરી કદાચ પરફોર્મન્સની સાથે ઓટોમેટિક આવે છે. ઓકે. બીજું, મેં ક્યારેય એક પણ એન્ટરપ્રેન્યોર એવા નથી જોયા, એ એમએસએમઈ ના હોય કે કોર્પોરેટ ના હોય, કે જે સારો એમ્પ્લોયી સેલરીને કારણે જતો કરી દે. એટલા મૂર્ખ એન્ટરપ્રેન્યોર્સ નથી. એ બિઝનેસ કરવા બેઠા છે, એને ખબર છે કે ભાઈ મારા બિઝનેસ માટે શું રિક્વાયરમેન્ટ છે, અને જો હું 20 લાખ રૂપિયાનું સીએનસી વીએમસી મશીન લઈ શકતો હોઉં તો 20 લાખ રૂપિયાનો માણસ શું કામ ના લઈ શકું? પણ ઓનલી થિંગ ઇઝ કે મને મારો આરઓઆઈ દેખાવો જોઈએ. રાઈટ. સો જેમ બિઝનેસ ઓનર માટે એ રિક્વાયર્ડ છે કે હું રાઈટ ટેલેન્ટ લાવું છું, એવી જ રીતે દરેક એચઆર પ્રોફેશનલ માટે રિક્વાયર્ડ છે કે હું રાઈટ જોબ આઈડેન્ટિફાઈ કરું. સો ફર્સ્ટ સેલરીને સાઈડમાં મૂકી અને પહેલા તો જે મારી સામે ઓપ્શન્સ આવે છે એને ઇવેલ્યુએટ કરું. ઓકે. હવે ઇવેલ્યુએટ કરવામાં પહેલો ક્રાઇટેરિયા હું એવું કહીશ કે મારો જે જોબ પ્રોફાઇલ છે એ શું છે. એ ટિપિકલ લીવ અટેન્ડન્સ વાળી પ્રોફાઇલ છે કે ટિપિકલ એડમિન વાળી પ્રોફાઇલ છે? ઘણીવાર એવું પણ મને લાગે છે કે ઠીક છે હું કરતો તો એ કરીશ તો ઇટ વુડ બી ઇઝીયર, પણ હું મારા કમ્ફર્ટ ઝોનમાં ટ્રેપ થઈ જઈશ. રાઈટ? તો જોબ પ્રોફાઇલની વર્સેટાલિટી કેવી છે, રાઈટ, એ મને કેટલું ચેલેન્જ આપે છે. મને યાદ છે જ્યારે હું મહિન્દ્રામાં મારો ઇન્ટરવ્યુ થયો, એ 3 જ મિનિટનો ટેલિફોનિક ઇન્ટરવ્યુ હતો, હું કોઈને પણ મળ્યો નહોતો. ઓકે. અને નેશનલ લેવલથી એચઆર હેડ ઇન્ટરવ્યુ પર હતા, અને ઇટ વોઝ અ ટાઈમ જ્યારે મહિન્દ્રા રાઇઝ ઇનિશિયેટિવ આવી રહ્યું હતું, હજુ આવ્યું નહોતું. એને મને પહેલો ક્વેશ્ચન પૂછ્યો હતો કે ચેતન, यहाँ पे सब गंदा है, वुड यू लाइक टू ज्वाइन? राइट? सो दैट वॉज अ चैलेंज. મને એવું લાગ્યું કે સબ ગંદા હે એક માત્ર ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે કંપનીઝની અંદર જો બધું જ એસ્ટાબ્લિશ છે તો મારી જાતને પ્રૂવ કેવી રીતે કરવી? રાઈટ. હવે અહીંયા કદાચ ઘણી વાર એવું થાય છે કેમ કે છે કે ભાઈ અહીંયા તો સબ ગંદા હે, તો કે આવી કંપનીમાં મારે નથી જવું. ઇફ યુ આર નોટ રેડી ટુ ટેક અપ ધ ચેલેન્જીસ, તો આપણે કેવું એક્સપેક્ટ કરી શકીએ કે ભાઈ મને મારો રિવોર્ડ મળે અને ગ્રોથ મળે? સો વન ઇઝ યુ શુડ બી રેડી ટુ ટેક અપ ધ ચેલેન્જ. એટલે ક્યાંક ને ક્યાંક જોબ રોલમાં ચેક કરો કે જોબ રોલ તમને રિક્વાયર્ડ ચેલેન્જ આપે છે કે કેમ. બરાબર. બીજી વસ્તુ કે કંપની કઈ ઇન્ડસ્ટ્રીની અંદર છે. બરાબર. હવે એ ઇન્ડસ્ટ્રીનો ખરેખર ગ્રોથ કેટલો છે? કારણ કે જો ઓવરઓલ ઇન્ડસ્ટ્રી પોતે ગ્રોથ નહીં કરતી હોય તો પણ જે તે બિઝનેસનો પોતાના ગ્રોથના લિમિટેશન રહેવાના છે. એટલે બીજો જે પાર્ટ જોવાનો છે આપણે ઇન્ડસ્ટ્રી જોવાની છે, થોડાક બ્રોડર આસ્પેક્ટ છે, પણ લોંગર ટર્મ ગ્રોથ પર્સપેક્ટિવથી અગર જોવા જઈએ તો આ જ રિક્વાયર્ડ છે. એનો મતલબ બિલકુલ એવો નથી થતો કે ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ ના આપે. રાઈટ. ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીની અંદર સસ્ટેનેબલ ગ્રોથ મળે છે જે બીજી ઇન્ડસ્ટ્રીમાં કદાચ નથી મળતો. ઇવન સ્ટાર્ટઅપ તમને ફાસ્ટ ગ્રોથ આપી શકશે, સસ્ટેનેબલ હશે કે નહીં આપણે ચેક કરવું પડે. બરાબર. પણ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રી જેવી કે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી છે, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે, આ બધી ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ છે, એફએમસીજી છે, એ ખૂબ જ સસ્ટેન ગ્રોથ આપે છે. કે કંપની 40 વર્ષથી કામ કરે છે તો ઓલ ઓફ એ સડન એ કંપની બંધ નથી થઈ જવાની. એટલે મારા પર એવો થ્રેટ નથી. બીજું, એની અંદર પણ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી એટલી જ છે, બીકોઝ ઇન્ડિયા ઇઝ અ વેરી ફાસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી. રાઈટ? તો ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ જુઓ, કંપનીને ચેક કરો કે કંપની છેલ્લા 5 વર્ષથી શું બિઝનેસ કરી રહી છે. ઓકે. એને છેલ્લા પોતાના 5 વર્ષની અંદર કંપનીમાં કોઈ ફેરફારો કર્યા છે કે કેમ? જો કંપની પોતે જ સ્ટેગ્નન્ટ છે
તો મને ત્યાં કોઈ પણ જાતના ફેરફારો માટે, કોઈ ટ્રાન્સફોર્મેશન માટે કે કોઈ ઇનિશિયેટિવ લેવા માટેની ઓપોર્ચ્યુનિટી નહીં મળે. રાઈટ. જો કંપની ચેન્જ થતી રહે છે, કંપની ટ્રાન્સફોર્મ થતી રહે છે, હવે આઈડેન્ટિફાઈ કેમ કરવું? તો વન ઇઝ તમે વેબસાઇટ જુઓ છો, સેકન્ડ ઇઝ ગૂગલિંગ, ડેટા માઇનિંગ આજકાલ છોકરાઓ બધા બહુ સારી રીતે કરે છે, અને ત્રીજું કે જ્યારે તમે ઇન્ટરવ્યુ માટે જાઓ છો તો HR ને કે બિઝનેસ ઓનરને મળો છો અને એનો માહોલ જુઓ છો. ઘણી વાર આપણે એવું કરીએ છીએ કે ત્યાં સુધી જવું નથી, મારે ઓનલાઈન ઇન્ટરવ્યુ લઈ લો. હું એવું પસંદ કરીશ કે દરેકે એટલીસ્ટ એ પ્રિમાઇસીસ પર જવું જોઈએ. ઓકે. ત્યાં જાઓ અને જુઓ એટલે તમને ફીલ મળશે. આપણે જેને ક્લાઇમેટ કહીએ છીએ, યસ. બરાબર? તો ક્લાઇમેટનું ફીલ આવે છે. અહીંયા હું એમ કહું છું કે 15 ડિગ્રી ટેમ્પરેચર છે. હવે 15 ડિગ્રી છે, આપણે હવે ગૂગલ પેલું આપે છે કે ફીલ્સ લાઈક 12, બરાબર? રાઈટ. તો એ જે ફીલ્સ લાઈક વાળું છે એ તો આપણે જઈએ છીએ ત્યારે ખબર પડે છે. પ્રમોટર સાથે વાત કરીએ છીએ અથવા આપણને ઓપોર્ચ્યુનિટી મળે છે કોઈ પણ સિનિયર મેનેજમેન્ટ સાથે વાત કરવાની, તો આપણને એનું વિઝન દેખાય છે, નહીં? તો આ બધા ફેક્ટર્સને કદાચ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ તો પેલું તો રાઈટ જોબ મળી. બીજું, જોબમાં જઈએ છીએ ત્યારે હંમેશા એક કમિટમેન્ટ સાથે જવાનું છે કે આ જોબ મારે સક્સેસફુલી કરવી છે. ઘણીવાર આપણે ડાઉટ સાથે જઈએ છીએ, બરાબર? એમાં પણ એવું થાય છે કે મિત્રો પાસેથી આપણને કંઈક ઇનપુટ મળી જાય છે કે યાર તે ખોટી જોબ લઈ લીધી, આના કરતાં બીજી આ જગ્યાએ જોબ હતી એ સારી હતી, એટલે મને સેલ્ફ ડાઉટ આવવા માંડે. એ ડાઉટ હું કંપની પર નથી કરતો, એ ડાઉટ મારા ડિસિઝન પર કરું છું. અને જ્યારે હું મારા ડિસિઝન પર જોબ કરું છું ત્યારે ચાન્સીસ ઓફ સક્સેસ મારા ખૂબ જ ઘટી જાય છે. તો આપણે એ કમિટમેન્ટ સાથે કરવાનું છે કે અહીંયા મારે સક્સેસફુલી કામ કરવું છે. ત્રીજું, ડે 1 થી HR તરીકે આપણે એવું માનીએ છીએ કે અહીંયા બધું સારું હોવું જોઈએ. મને યાદ છે ઘણા વર્ષો પહેલા, લગભગ 2004 ની આસપાસ મેં કંપની જોઈન કરી અને પહેલા જ દિવસે મને એવું લાગ્યું કે અહીંયા મજા આવે એવું નથી. લોકો એટલા બધા ડલ છે, કોઈ ગુડ મોર્નિંગ કહીએ તો જવાબ નથી દેતા અને વાતાવરણ કંઈક મજા આવે એવું નથી. એટલે ઇન ધ ઇવનિંગ આઈ કોલ્ડ અપ માય ડિરેક્ટર કે બોસ મારે રિઝાઇન કરવું છે, મારે કામ નથી કરવું. એટલે કે કાંઈ વાંધો નહીં, સાંજે આવો ઓફિસ પર, આપણે મળીએ. એમને વાત કરીએ એટલે મને કે કોઈ જ વાંધો નહીં, તમે રિઝાઇન આપી દો, મારે તમારી કોઈ જરૂરિયાત નથી. નહીં? એટલે આઈ વોઝ ઇવન સરપ્રાઈઝ કે મને સમજાવવાનો પ્રયત્ન નથી કરતા. એટલે એમને સ્પષ્ટ કીધું કે તમને એવું લાગે છે કે એનું વાતાવરણ છે બરાબર નથી, લોકો રિસ્પોન્સિવ નથી, કલ્ચર તમને નથી મજા આવતી, તો અલ્ટિમેટલી આ કલ્ચરની જવાબદારી છે કોની? મને ખબર છે કે કલ્ચર બરાબર નથી એટલે જ તો તમને હાયર કર્યા છે. નહીં? હવે જો તમે એનાથી ભાગી જવા માંગો છો તો તમારી ખરેખર મારે જરૂર નથી. મને એવો માણસ જોઈએ છે કે મારી જે નીડ છે, હું જેના માટે દોડવા માંગુ છું, એમાં મારી સાથે ખભેથી ખભા મિલાવી અને એ માણસ કલ્ચરને ચેન્જ કરવામાં મારી સાથે દોડે. એટલે ડોન્ટ શાય અવે ફ્રોમ ટેકિંગ અપ ધ ચેલેન્જીસ, બરાબર? અને પછીનો જે પાર્ટ આવ્યો આપણો કે કેટલા વર્ષ કામ કરવું. હું એવું નથી કહેતો કે પહેલા જેમ લોકો આખી જિંદગી એક જગ્યાએ કામ કરતા એવું આપણે કરવું જોઈએ, પણ મિનિમમ કમિટમેન્ટ 3 વર્ષનું કોઈ પણ કંપનીમાં આપી અને જવું જોઈએ. હું તો ત્યાં સુધી કહીશ કે કોઈ કંપની કમિટમેન્ટ નથી માંગતી કદાચ આપણી પાસે, તો આપણે સામેથી કહેવું જોઈએ કે મારી પાસેથી 3 વર્ષનું કમિટમેન્ટ લ્યો, હું આપવા માટે તૈયાર છું. બરાબર? હવે જ્યારે આ કમિટમેન્ટ માટે હું તૈયાર છું એવું કહું છું ને, ત્યારે સામેના માણસનો ટ્રસ્ટ ખૂબ વધી જાય છે. એ મને બહુ ઇઝીલી વસ્તુઓ ડેલિગેટ કરી શકશે. કારણ કે જ્યાં મને ફિયર છે કે આ માણસ તો પાછો 6 મહિનામાં જતો રહેશે, તો મારે ડેલિગેટ નહીં કરી શકે. હું હોલહાર્ટેડલી ડેલિગેટ નહીં કરી શકું, હું હોલહાર્ટેડલી ટ્રસ્ટ નહીં કરી શકું. તો ટ્રસ્ટ કરવા માટે આ કમિટમેન્ટ ફેક્ટર ઇઝ રિક્વાયર્ડ. બીજું કે જો આપણે 3 વર્ષ સુધી કામ નથી કરતા તો ખરેખર બિઝનેસને સમજવું. HR છે બિલકુલ આપણે કહીએ ને કે પેલું મિકેનિકલ એન્જિનિયરિંગ જેવું ફંક્શન છે કે જેમાં ધીરે ધીરે તમે એક લેવલ પર પહોંચો છો, બરાબર? આજે CA કરતા છોકરાઓ છે એનું ડે 1 નું સેલરી કોઈ 2 લાખ રૂપિયા નથી હોતું, છતાં એ એવા જ કમિટમેન્ટથી કામ કરે છે. નહીં? ડોક્ટરો છે શરૂઆતમાં કેટલા બધા હેરાન થઈને કામ કરે છે, નહીં? કારણ કે એને ખબર છે કે આવનારો સમય મારો છે, અહીંયા જે હું લર્ન કરું છું. એમ HR ને કદાચ એ 3 વર્ષ રિગરસલી કામ કરે છે, તો મેં એવું નથી જોયું કે કોઈ HR રિગરસલી હોલ હાર્ટેડલી કમિટમેન્ટની સાથે 3 વર્ષ કંપનીમાં કામ કરે અને એને ગ્રોથ ના મળે. 3 વર્ષને અંતે આપણે રીઇવેલ્યુએટ કરવાનું છે. હું કંપનીઝને પણ કહું છું, જેને અમે લોકો હેલ્ધી એટ્રિશન કહીએ છીએ, કે જો જે તે વ્યક્તિ, જે તે એમ્પ્લોયી એ નવી ચેલેન્જ લેતો નથી, રોલની અંદર એક લેવલ અપ જતો નથી, તો એ એમ્પ્લોયીએ જતું રહેવું જોઈએ અથવા કંપનીએ એને જવા દેવું જોઈએ. કારણ કે ત્યાં સ્ટેગ્નન્સી ફેક્ટર આવે છે. પણ 3 વર્ષ દેટ ઇઝ અ મિનિમમ પીરિયડ. એટલે કોઈ પણ HR નું વ્યક્તિ કામ કરે છે, HR ની જોબમાં જવું છો, તો આઈ વુડ સે કે 3 વર્ષનો મિનિમમ પીરિયડ લઈને જ જાઓ, તો અને તો જ તમને સક્સેસ મળશે. અધરવાઇઝ ફ્રસ્ટ્રેશન જ મળશે. ઓકે. તો
બહુ સરસ અને ડિટેલમાં તમે એચઆર પ્રોફેશનલ માટે વાત કરી કે એમણે એનો કરિયર ગ્રોથ પાથ કેવી રીતે બનાવવો જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ. અને અત્યારે આ શબ્દ તો મને પણ બહુ સાંભળવા મળે છે કે મજા નથી આવતી, અને મને સમજાતું નથી કે લોકો મજાને કેવી રીતે મેજર કરે છે. પણ એવું કહી શકાય કે મજા એટલે જ્યાં તમારે ઇનિશિયેટિવ લઈ અને કંઈક પરફોર્મ કરવાનું છે, અને એ તમે એક્સેપ્ટ નથી કરતા એટલે તમને એવી ફિલિંગ આવે છે કે મને મજા નથી આવતી. પણ તમે એનું સોલ્યુશન બહુ સરસ આપ્યું. હવે આ એચઆર ની જે જર્ની છે અને એચઆર ના જે પ્રોફેશનલ્સ છે એમાં એક સ્પેશિયલ કેસ મને ડિસ્કસ કરવો ગમશે અને પૂછવું ગમશે, કારણ કે અમારા વ્યુઅર્સ ફિમેલ્સ પણ છે, કે ફિમેલ જો એચઆર ની કરિયર સિલેક્ટ કરે તો તમારી દ્રષ્ટિએ અને અનુભવથી એવું લાગે છે કે એ વધુ સારું પરફોર્મ કરી શકે, અથવા તો એના માટે વધુ ઓપોર્ચ્યુનિટીઝ છે? કારણ કે નોર્મલી આપણે સ્કૂલ અને કોલેજીસમાં જોયું છે કે ફિમેલ હોય એ ટીચિંગની જોબ સિલેક્ટ કરે, કારણ કે એમને ફેમિલી પણ સપોર્ટ કરે અને ખુદ એવું માને છે કે એ મારા માટે સેફ છે અને ઇઝી છે. પણ એઝ અ ફિમેલ એચઆર પ્રોફેશનલ મને એવું લાગે છે કે આજના ટાઈમમાં ટીચિંગની સાથે સાથે એચઆર પણ એક એવું ડોમેન છે કે જ્યાં ફિમેલ બહુ જ સારું પરફોર્મ કરી શકે એમ છે, અને ઇવન માર્કેટમાં એની ડિમાન્ડ પણ એટલી છે. તો તમારો એક્સપિરિયન્સ શું કે છે? બિલકુલ વૈશાલી, યુ બિંગ એ ફિમેલ રાઈટ, ઇવન વર્કડ ઇન HR a lot, એટલે બિલકુલ તમે કોરિલેટ કરી શકશો. હવે આને આપણે અગેન બ્રોડર પર્સપેક્ટિવથી સમજીએ તો ઇન્ડિયાનું ટોટલ વર્કફોર્સ જોવા જઈએ તો ઇન્ડિયાના વર્કફોર્સની અંદર વિમેન લેબર વર્કફોર્સ જેને આપણે કહીએ છીએ, એની અંદર છેલ્લા કેટલાક વર્ષોમાં બહુ મોટો ઉછાળો આવ્યો. જે 2017-18નો જે રેટ હતો એ આપણું વિમેન લેબર વર્કફોર્સ, ફિમેલ લેબર વર્કફોર્સ એ 23.3% હતું પાર્ટિસિપેશન 100%માંથી. જે 2024-25ના ડેટા પ્રમાણે 41.1% થઈ, એટલે 23%માંથી લગભગ 41% સુધી પહોંચ્યું, અને 2030 સુધીમાં આપણે એવું અત્યારે એક્સપેક્ટેશન રાખીએ છીએ કે 50%ને ક્રોસ કરી જશે. હવે ટોટલ લેબર વર્કફોર્સમાં 50%, એટલે જેને આપણે બેલેન્સ કહીએ છીએ રાઈટ, જે જેન્ડર ઇક્વિટીની વાત કરીએ છીએ, તો લગભગ એ બેલેન્સ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે 41%, એટલે ઓલમોસ્ટ નિયર ટુ ધ સેમ, અને વેરી સૂન એ 50% થઈ જશે. હવે એને આપણે બહુ સિમ્પલ વેમાં જોવા જઈએ તો લગભગ ઓર્ગેનાઇઝેશનમાં અડધો-અડધ ફિમેલ વર્કફોર્સ હશે. હવે આને કદાચ આપણે એચઆરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવા જઈએ તો અત્યારે લગભગ એચઆરમાં જેટલા બી પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા છે, હવે જો આ 50%ની આજુબાજુનો ફિમેલ વર્કફોર્સ લેબર વર્કફોર્સ રેશિયો જો આવે છે તો એવું થયું કે આપણે અડધો-અડધ, એટલે કે લગભગ 50% ફિમેલ વર્કર્સને, ફિમેલ એક્ઝિક્યુટિવ્સને મેનેજ કરવાના થશે. એટલે પહેલી રિક્વાયરમેન્ટ તો એવી થઈ ગઈ કે ફિમેલ HR મેનેજર કેન અન્ડરસ્ટેન્ડ ફિમેલ વર્કર્સ ઇન અ મચ બેટર વે. દેટ ઇઝ ફર્સ્ટ થિંગ, બરાબર. બીજું કે HR એક એવું ફંક્શન છે, હવે HR કરતા આપણે એને પીપલ મેનેજમેન્ટ વધારે કહેવાનું પસંદ કરીએ છીએ, બરાબર. એટલે પીપલ મેનેજમેન્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ થાય છે પીપલ સેન્ટિમેન્ટ્સ અને ઇમોશન્સ, રાઈટ. અને અત્યારે અમે લોકો બહુ એક્સટેન્સિવલી એમ્પ્લોયી મેન્ટલ હેલ્થ પર કામ કરીએ છીએ. મારું એક ઓર્ગેનાઇઝેશનમાં મારી પાસે 185 સાયકોલોજીસ્ટ છે જે સ્પેશિયલી આના પર કામ કરે છે. અમે ઘણી બધી કંપની સાથે એમ્પ્લોયી મેન્ટલ હેલ્થ પર કામ કરીએ છીએ. તો એચઆરનો જે મેજર એરિયા થઈ જાય છે, ઇટ ઇઝ મોર અબાઉટ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ મેનેજિંગ ઇમોશન્સ. અને લોકોમાં સૌથી ડિફિકલ્ટ પાર્ટ પણ કદાચ બિઝનેસ લીડર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બી જોવા જઈએ તો મશીનને એકવાર મેં સેટ કરી દીધું છે તો એને મૂડ સ્વિંગ્સ નથી, બરાબર. એટલે એ 24 કલાક એક જ રીતથી કામ કરી શકશે અને મે બી એક જ ટાઈપની પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી આપી શકશે. જ્યારે મારા અને તમારા એટલે કે હ્યુમનની અંદર ચેલેન્જ એવી છે કે અડધો કલાકમાં પણ આપણો મૂડ ફરી શકે છે. તો આજે હું 100% પ્રોડક્ટિવ છું, બની શકે આજે સાંજે હું 20% જ પ્રોડક્ટિવ છું. સો અગેન આ ઇમોશનલ પાર્ટ થયો. અને કુદરતી રીતથી કદાચ ફિમેલ પાસે અન્ડરસ્ટેન્ડિંગ અને મેનેજિંગ ઇમોશન્સ આ કેપેબિલિટી ખૂબ હાયર સાઇડ છે. બીજું કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ જેને કહીએ કે અગેન મેનેજિંગ ઇમોશન્સ, એ પાર્ટ પણ કદાચ ખૂબ સારો છે. અને ત્રીજું એનાથી ઉપર કદાચ હું જઉં તો આજકાલ આપણે લોકો વાત કરીએ છીએ એડવર્સિટી ક્વોશન્ટની, બરાબર, EQ માટેની, કારણ કે વાતાવરણ સતત ફરે છે, એટલે આપણે VUCA વર્લ્ડમાં જીવીએ છીએ. તો આ સતત ફરતા રહેતા વાતાવરણમાં, બદલાતા વાતાવરણની અંદર એડવર્સિટી સતત ડેવલપ થાય છે. હવે એડવર્સિટીની સાથે એડજસ્ટ થવાની જે કેપેબિલિટી છે
એ મારા ખ્યાલ પ્રમાણે ફિમેલ પાસે ખૂબ વધારે સારી છે. હિસ્ટોરિકલી નોટ ઓનલી ઇન ઇન્ડિયા, એવરીવેર ફિમેલ આર બેટર ઇન ટર્મ્સ ઓફ મેનેજિંગ એડવર્સિટી. તો એચઆરની અંદર હું એવું માનું છું કે મેજર પોર્શન ઓફ યોર એચઆર, આઈ ડોન્ટ સે કે ખાલી ફિમેલ એચઆર જ હોવા જોઈએ, યુ કેન ઓલવેઝ હેવ અ બેલેન્સિંગ એક્ટ. પણ જો ફિમેલ એચઆર આપણી પાસે હોય છે તો ઇટ ઓલવેઝ ગિવ્સ યુ ધ એજ, નહીં? એટલે મને એવું લાગે છે કે દરેક ઓર્ગેનાઇઝેશને ફિમેલ એચઆર પોતાની ટીમની અંદર હાયર કરવા જોઈએ. અને કદાચ તમે બેલેન્સ થોડું વધારે પણ રાખો છો, ધ રેશિયો ઇઝ ઓન ધ હાયર સાઇડ, ડેફિનેટલી દેટ વુડ હેલ્પ યુ આઉટ. ઓકે, એવું કહી શકાય કે ફિમેલ એચઆર હોય તો વેલ્યુ થોડી એડ થઈ શકે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે જે નેસેસિટી છે કે લોકોના ઇમોશન્સ સમજી અને એમનું મેનેજમેન્ટ કરવું, તો એઝ કમ્પેર ટુ મેલ, ફિમેલ કેન સેન્સ સ્પીડીલી, રાઈટ? તો ફિમેલ્સ માટે હવે એક એવો ડોમેન એક્સપ્લોર થઈ રહ્યો છે કે જ્યાં તેઓ કરિયર ડેવલપ કરી શકે છે. થેન્ક યુ મિસ્ટર ચેતન કે આજે તમે એચઆર પ્રોફેશનલ્સ માટે એસ્પેશિયલી કરિયર પાથ અને કરિયર ગ્રોથની જર્ની કેટલી લાંબી લઈ જઈ શકાય ને એનું બહુ જ સરસ ડિટેલિંગ આપ્યું છે. અને એનાથી બી ઇમ્પોર્ટન્ટ જેટલા પણ લીડર્સ છે, બિઝનેસ ઓનર્સ છે, એન્ટરપ્રેન્યોર્સ છે, કારણ કે આપણી સૌરાષ્ટ્રની ભૂમિમાં તો સૌથી વધારે જો કંઈ હોય તો એ એન્ટરપ્રેન્યોરશિપ છે કે જેના બેસ્ટ અને મેક્સિમમ એક્ઝામ્પલ્સ અહીંથી મળી શકે એમ છે. અને નેશનલી ને ઇન્ટરનેશનલી આપણી ઇન્ડસ્ટ્રીઝ બહુ સારું પરફોર્મ કરી રહી છે. પણ આવનારા સમયમાં જે ચેલેન્જિંગ ટાસ્ક છે એ છે પીપલ મેનેજમેન્ટ, અને એના માટે જરૂરી છે પીપલ સ્કિલ કે જેને તમે આજે બહુ સરસ રીતે એક્સપ્લેન કરી છે. થેન્ક યુ સો મચ વૈશાલીની બેઠકમાં આવવા માટે. અમારા વ્યુઅર્સ અને અમારા એચઆર પ્રોફેશનલ્સ, લીડર્સને આટલી સરસ ડિટેલિંગ, તમારા 26 યર્સના એક્સપિરિયન્સને ક્રિસ્પ કરીને આટલું સરસ એક્સપ્લેન કરીને સપોર્ટ આપવા માટે, ટિપ્સ આપવા માટે. અને મને એવું લાગ્યું આજ 30 મિનિટ્સ ઓલમોસ્ટ વાત કર્યા પછી કે હજુ તો તમારી સાથે એચઆર માટે, પીપલ મેનેજમેન્ટ માટે ઘણી બધી વાતો કરવી પડશે, અને આ વાતો આપણા વ્યુઅર્સને ખૂબ યુઝફુલ થશે. થેન્ક યુ સો મચ. વ્યુઅર્સ, તમે આજે વૈશાલીની બેઠકમાં મિસ્ટર ચેતન ભોજાણીને સાંભળ્યા, અને તમારા વ્યૂઝ, તમારા ક્વેશ્ચન્સ ડેફિનેટલી અમારી સુધી પહોંચાડજો કે જેના આધારે પણ અમે ફરીથી આ બેઠકમાં લોકોને બોલાવી શકીએ અને તમારા પ્રશ્નોનો ડાયરેક્ટ આન્સર આપી શકીએ. આપણે આ બેઠકમાં એટલા માટે મળી રહ્યા છીએ કે જ્યાં ડે ટુ ડે રૂટીનમાં જે ચેલેન્જીસ બિઝનેસ ગ્રોથ માટે લીડર્સને આવે છે, એન્ટરપ્રેન્યોર્સને આવે છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટને આવે છે, એના પર વાત થાય. અને આ વાતો માત્ર વાતો ન બની રહે, પણ જેના તમે રિઝલ્ટ્સ લઈ શકો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વૈશાલી, એન્ડ થેન્ક યુ ઓલ ધ વ્યુઅર્સ. આખો પ્રોગ્રામ મારા ખ્યાલ પ્રમાણે ખૂબ જ ફ્રૂટફુલ રહેશે, અને તમે લોકો સુધી આ જે વાતો લાવો છો, મને એવું લાગે છે કે બહુ મોટું ટ્રાન્સફોર્મેશન આવનારા સમયમાં એ ડ્રાઈવ કરશે. થેન્ક યુ અગેન.